આગળ નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે સ્મિતા। સમાચારની શરૂઆત કરીએ તો જૂનાગઢથી સમાચાર પ્રાપ્ત થયા છે। તો જૂનાગઢથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। કહી શકાય કે જૂનાગઢમાં અકસ્માતના બનાવો દિવસે ને દિવસે વધી રહ્યા છે, જેને લઈને રોડ જે છે તે અકસ્માત દિવસે ને દિવસે સતત વધી રહ્યા છે, જેને લઈને મહત્વપૂર્ણ સમાચાર જૂનાગઢથી સામે આવી રહ્યા છે। તો જૂનાગઢનો મધુરમ રોડ અકસ્માત ઝોન બન્યો છે। બીજી તરફ રોડ ક્રોસ કરતા મહિલાને બાઇક ચાલકે અડફેટે લીધી હતી। તો અકસ્માતમાં મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે। તો સમાચાર જૂનાગઢથી પ્રાપ્ત થયા છે। 51 વર્ષીય વૃદ્ધા હંસાબેન સોલંકીનું મોત નીપજ્યું છે। તો સ્પીડ બ્રેકર ન મૂકતા અકસ્માતની ઘટના બની હતી, જેમાં 51 વર્ષીય વૃદ્ધા હંસાબેન સોલંકીનું મોત થયું છે। મધુરમ રોડ પર 3 દિવસમાં અકસ્માતમાં મોતની આ બીજી ઘટના સામે આવી છે। તો રોડ ક્રોસ કરતા મહિલાને બાઇક ચાલકે અડફેટે લીધી હતી। તો અકસ્માતમાં મહિલાનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું છે। જૂનાગઢનો મધુરમ રોડ અકસ્માત ઝોન બન્યો છે। રોડ ક્રોસ કરતા મહિલાને બાઇક ચાલકે અડફેટે લીધી હતી, જેમાં અકસ્માતમાં મહિલાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું। તો બાઇક ચાલકે અડફેટે લેતા મહિલાનું મોત થયું છે। 51 વર્ષીય વૃદ્ધા હંસાબેન સોલંકીનું મોત થયું છે। સ્પીડ બ્રેકર ન મૂકતા અકસ્માતની ઘટના બની હતી। સમાચાર જૂનાગઢથી પ્રાપ્ત થયા છે। મધુરમ રોડ પર 3 દિવસમાં અકસ્માતના મોતની આ બીજી ઘટના સામે આવી છે। તો જૂનાગઢનો મધુરમ રોડ અકસ્માત ઝોન, રોડ ક્રોસ કરતા મહિલાને બાઇક ચાલકે અડફેટે લીધો હતો। તો બીજી તરફ અકસ્માતમાં મહિલાનું ઘટના સ્થળે જ મોત થયું છે। તો મહિલાના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થયો છે। સ્પીડ બ્રેકર ન મૂકતા અકસ્માતની ઘટના બની છે। મધુરમ રોડ પર 3 દિવસમાં અકસ્માતના મોતની આ બીજી ઘટના બની છે। સોલંકી મધુરમ રોડ પાસે મારા મોટાબાનું મૃત્યુ થયું છે। જે રોડ ક્રોસ કરતા એક બાઇકવાળાએ એમને ઉડાડી દીધા છે। એમને ફૂલ સ્પીડથી આવતા એમનું એક્સિડન્ટ થયું, ત્યાં એને કાનમાં અને નાકમાં લોહી નીકળ્યા। ત્યાં જગ્યા સ્થળેથી જ એનું મૃત્યુ થઈ ગયું છે। આ બહુ અવારનવાર આ કેસ થતા, અત્યારે કોઈ અધિકારી, કોઈ સરકાર ત્યાં તો કોઈ, અત્યારે અમે અહીંયા સિવિલે છીએ અને અત્યારે અમે ફરિયાદ કરીએ છીએ। શું કરે છે માજી? શું કરતા હતા માજી? ત્યાં રસોઈ કામ કરતા હતા। એ રસોઈ કામ કરવાથી અત્યારે રસોઈ કામ એનું પૂરું થયું અને ઘરે આવતા હતા, રોડ ક્રોસ કરતા હતા। સામેથી એક બાઇક આવી ફૂલ સ્પીડથી અને અમારા માજીને એમને ઉડાડી દીધા ફૂલ સ્પીડથી। તો અકસ્માતમાં મહિલાનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે। તો 51 વર્ષીય વૃદ્ધા હંસાબેન સોલંકીનું મોત થયું છે। જૂનાગઢનો મધુરમ રોડ અકસ્માત ઝોન બન્યો છે। સ્પીડ બ્રેકર નહીં મુકાતા અકસ્માતની ઘટના બની છે। મધુરમ રોડ પર 3 દિવસમાં અકસ્માતમાં મોતની આ બીજી ઘટના સામે આવી છે। જૂનાગઢનો મધુરમ રોડ બન્યો અકસ્માત ઝોન। તો રોડ ક્રોસ કરતા મહિલાને બાઇક ચાલકે અડફેટે લીધી હતી, જેમાં અકસ્માતમાં મહિલાનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે। તો 51 વર્ષીય વૃદ્ધા હંસાબેન સોલંકીનું મોત થયું છે। સ્પીડ બ્રેકર નહીં મૂકતા આ ઘટના બની છે અકસ્માતની, જેમાં મહિલાનું મોત થયું છે। ઘટના સ્થળે મહિલાનું મોત થયું છે। તો મધુરમ રોડ પર 3 દિવસમાં અકસ્માતમાં મોતની આ બીજી ઘટના સામે આવી છે। સમાચાર જૂનાગઢથી પ્રાપ્ત થયા છે। જૂનાગઢનો મધુરમ રોડ અકસ્માત ઝોન બન્યો છે।